કે હર હંમેશા જ્યારે કોઈ પણ આંદોલન થતું હોય છે એમાંથી નેતા ઉભરતા હોય છે. તો અમારું એ જે અમે 2012થી આ કલોલથી શરૂઆત કરેલી અને એના પછી 2012થી 2015 સુધી સંઘર્ષ કરતા કરતા લોકોની પબ્લિકની અંદર મૂકતા અમારી કમિટીએ 5મી જુલાઈ 2015 સોલા ભાગવત ખાતે પ્રદેશ કારોબારી એસપીજીની અંદર નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આંદોલન માટે જે અમારા પર ફોન જે મેસેજ જે લોકોની માગણી છે કે ભાઈ તમે આટલું સરસ કામ કરો છો એસપીજી દ્વારા, તો તમે અનામત આંદોલન માટે કંઈક કામ કરો. તો એના અનુસંધાને અમે અમારી કારોબારીની અંદર મુખ્ય મુદ્દો બનાવ્યો કે ભાઈ આંદોલન માટે કંઈ લડવું પડશે. અને તમે જોઈ શકો છો કે 5મી જુલાઈ પછી તરત 6મી જુલાઈએ મહેસાણાથી શરૂઆત કરી અને એક ધારું 2 વર્ષ સુધી પાટીદાર અનામત આંદોલન સિવાય તમને ક્યાંય પણ મીડિયામાં બીજું કંઈ જોવા મળતું નહીં હોય. જે હાર્દિક પટેલની વાત છે, અનામત આંદોલન ત્યાં ચહેરો ઉભરી આવ્યો, પહેલી એફઆઈઆર નું નામ હાર્દિક વિસનગર લખવામાં આવ્યું, શું કહેશો? હા, જે અમારી વિસનગરમાં રેલી હતી અને એના મુખ્ય અમારા કન્વીનર હતા જે અમારા વડીલશ્રી, એ વડીલશ્રીએ જ્યારે અમને બધાને મહેમાન તરીકે ત્યાં બોલાવ્યા હતા, તો એ વખતે એસપીજી તો 1996થી મેં શરૂઆત કરી હતી અને 2004ની અંદર જ્યારે માન્ય સ્વર્ગસ્થ કેશુબાપા અને ઊંઝા ઉમિયા માતાના પ્રમુખ શ્રી કેવી શેઠના દ્વારા જ્યારે અમારે એસપીજીના મુખ્ય મહેમાન તરીકે મેં બોલાવ્યા હતા, ત્યારથી લઈ અને 2015 સુધી એસપીજીનું નામ તો ખૂબ બધું મોટું આખા ભારતમાં બની ગયું હતું. અને જ્યારે મહેમાન તરીકે અમે બધા એસપીજીના આગેવાન તરીકે ત્યાં ગયા હતા, ત્યારે અસામાજિક તત્વોએ જે તોફાન કર્યું હતું અને માન્ય ધારાસભ્યની ઓફિસ તોડી હતી, એનાથી મીડિયાના માધ્યમથી આખા ગુજરાત અને ભારતની અંદર એક મેસેજ એવો ગયો કે અનામત માટે પાટીદારો માગણી માટે નીકળ્યા છે. ત્યારે આ જે તમે નામ દીધું એવા કોઈ આગેવાનને કોઈ ઓળખતું નહોતું, ફક્ત એસપીજીના આગેવાનના જે લોકો હતા એ બધા લોકો ઓળખતા હતા. અને જ્યારે એફઆઈઆરમાં પણ તમે જોઈ શકો છો એ વખતની તો નામ આવ્યું તો અમારા બધાના ઓકે નામ આવે, એનું નામ હાર્દિક પટેલ વિરમગામ તરીકે આવ્યું હતું. અને પાછળથી જ્યારે નામ મોટું બનતું ગયું ત્યારે સરકારે એનું નામ ફરીથી ઓરિજિનલ નામ હાર્દિક પટેલ વિરમગામ એવું નામ એને એડ કરવામાં આવ્યું હતું. પહેલા શું નામ લખ્યું હતું ને પાછળથી શું નામ કર્યું? પહેલા તો હાર્દિક પટેલ વિસનગર હતું અને પછી એનું નામ જ્યારે એ રેલીથી જ્યારે આ તોફાન થયું નામ બહાર આવ્યું અને બીજી બધી પણ રેલીની અંદર જ્યારે અમારે જવાનું થયું ને જ્યારે જેમ લોકો ઓળખતા થયા પછી જે સમરી ભરવાની આવે છે એની અંદર એનું નામ સુધારીને હાર્દિક વિસનગરને બદલે હાર્દિક વિરમગામ એવું કરવામાં આવ્યું હતું. તો શું કહેશો, હાર્દિક પટેલે અનામત આંદોલનના કારણે રાજનીતિથી પોતાનો રોટલો શેક્યો? એ તો જગ જાહેર છે કે મેં કહ્યું ને ઘણા બધા નેતાઓ અમારા અનામત આંદોલનના કારણે આજે તમે જોઈ શકો છો કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની એ ધારાસભ્યો પણ બધા ઘણા બધા બની ગયા અને ઘણા બધા આજે મોટા સંગઠનની અંદર પણ છે. અને મેં કહ્યું પ્રમાણે જેને જેવો શોખ હતો એ તો આજે એમને જે કામ કર્યું અને પછીથી જે લોકો જોડાઈ ગયા તો એનાથી બધાને ખબર જ પડી ગઈ કે કયા વ્યક્તિનો શું ઉદ્દેશ હતો અને રાજકારણ સાથે કોને લેવા દેવા હતા અને સમાજ સાથે કોને લેવા દેવા હતા. તો હવે આ આંદોલનથી સમાજને કેટલું નુકસાન થયું અને કેટલાક લોકોને ફાયદો થયો, તો કોને ફાયદો થયો, સમાજને શું નુકસાન? જો સમાજને તો નુકસાન તો એ થયું કે અમારા 14 દીકરાઓ અને ઘણા બધા યુવાનો એવા હતા જેમના પર ખોટા કેસો થયા, એમના બહાર જવાનું પણ વિદેશ જવાનું પણ અટકી પડ્યું અને હજી પણ ઘણા બધા કેસો ચાલુ છે. તો એ યુવાનોને જીવનની અંદર બહુ ઘણી બધી મુશ્કેલીઓ આવી, એમના પરિવારને ઘણી બધી મુશ્કેલી આવી. જે લોકો શહીદ થઈ ગયા એમના પરિવારને પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી છે. જે લોકોને ગોળી વાગીથી ઘાયલ થઈ ગયા હતા, ઘણા બધા લોકો હતા, નાની મોટી ઈજાઓ થઈ હતી, એમના પરિવારને પણ ઘણું બધું સોસવાનો વારો આવ્યો છે. અને જે નેતાઓ બની ગયા તો પર્સનલી એમની લાઈવ અત્યારે તમે જોઈ શકો છો કે જ્યારે ધારાસભ્ય અને મોટા સંગઠનમાં જોડાઈ ગયા હોય કોઈ પણ પક્ષમાં, એટલે એ લોકોની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. જે તમે એમને કપડો, રહેણી કહેણી, એમને બોલવાનું, એમની ગાડીઓ, શોહરત તમે જુઓ તો અત્યારે દેખાય છે. અને પાટીદાર સમાજ એટલે વિદ્વાન સમાજ છે, બધાને ખબર જ પડે છે કે કોણ કોના માટે કામ કરી રહ્યું હતું. પૈસા એ ટાઈમે હાર્દિક જોડે નહોતા? જો ઘણા બધા નેતાઓ એવા હતા કે જે તમે પોતે બોલેલા છે કે અમે મીડિયમ ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ અને આજે તમે એમની રહેણી કહેણી, મકાનો બધું જોતા હશો તો અત્યારે ખૂબ એ તમે મોટું જોવા મળે છે. અને મારે તો એના પ્રત્યે એવું કંઈ છે નહીં, એટલા માટે કે તમે જે પણ વિચારધારાથી જોડાયા હોય અને જે પણ જગ્યાએ હોય એનાથી અમારે કંઈ લેવા દેવા નથી. અમારે તો જ્યારે પણ કંઈક બોલવાનું થાય એટલે એમાં સત્ય બોલવું જ જોઈએ અને સત્ય બોલીએ એટલે જે લોકોને ખોટા ગુમરાહ હોય એમને લોકોને ખબર પડે. બાકી સમાજ એ દર્પણ છે,
આજે બધા જ લોકોને બધી ખબર હોય છે કે કોણ કોના માટે લડી રહ્યું છે અને કોણ શું કરી રહ્યું છે.